10 રાજ્યોની 96 બેઠકો પર ચોથા તબક્કાનું મતદાન 1700 ઉમેદવારોના ભાવિનો થશે ફેસલો અખિલેશ યાદવ ગિરિરાજસિંહ સહિતના દિગ્ગજોની કસરત વધુમાં વધુ મતદાન કરવા પીએમ મોદીની અપીલ એક્સ પર પોસ્ટ કરી કહ્યું યુવા મહિલા મતદાતાઓ ઉત્સાહપૂર્વક ભાગ લે ફરજ નિભાવીએ અને લોકશાહીને મજબૂત કરીએ પીએમ મોદી બિહાર અને વારાણસીમાં પ્રચાર કરશે પીએમના આગમનને લઈને કાશીને દુલ્હનની જેમ શણગારવામાં આવી હાઈ એલર્ટ પર સુરક્ષા આવતીકાલે પ્રધાનમંત્રી ઉમેદવારી નોંધાવશે રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી અમદાવાદમાં 41.7 ગાંધીનગરમાં 41 રાજકોટમાં તાપમાન 41.5 ડિગ્રી નોંધાયું ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી થંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદની આગાહી તમિલનાડુના વાતાવરણમાં પલટો થુથુકુડી જિલ્લાના શહેરી વિસ્તારમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ ભારે ઉકળાટ બાદ લોકોને ગરમીથી મળી રાહત હિમાચલ પ્રદેશમાં વરસાદે કરી જમાવટ રાજધાની શિમલામાં ધોધમાર વરસાદ વરસ્યો અનેક વિસ્તારોમાં વરસ્યો બરફનો વરસાદ આવતીકાલ સુધી વરસાદનું યલો એલર્ટ અપાયું છે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટને મળ્યો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સાથેનો ઈમેલ ગઈકાલે 10થી વધુ હોસ્પિટલને મોકલાયા હતા આવા ઈમેલ પોલીસની તપાસમાં કંઈ ન મળ્યું વડોદરામાં કપડાની ચોરી કરનાર 4 ડિલિવરી બોય ઝડપાયા મહારાષ્ટ્ર મોકલવામાં આવેલ પાર્સલમાંથી કરી હતી કપડાની ચોરી ડિલિવરી બોય પાર્સલમાંથી કપડાં કાઢી ભર્યા હતા પથરા ક્રિકેટર શુભમન ગિલે ભોયણી જૈન તીર્થમાં સેવા પૂજા કરી દેત્રોજ તાલુકાના ભોયણી જૈન તીર્થનું વિશેષ મહત્વ છે અમદાવાદના જોધપુર પાસે એમટીએસ બસ બેફામ કાર અને રિક્ષા સહિત 8 વાહનોને લીધા અડફેટે 5 કાર સહિત અનેક વાહનોને લીધા અડફેટે